હેલો, નમસ્કાર વાચક મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે એક નવા વિડીયોમાં. અને હા, વિડીયો ખૂબ લાંબો થતો હોવાથી ભાગમાં વિભાજિત કર્યો છે. તો બીજો ભાગ સાંભળવો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ પણ કરજો બીજા ભાગ માટે. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એક તરફ સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે તો બીજી બાજુ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. તારલાઓએ પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી છે. ઢળતી સંધ્યાની લાલિમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા છે. એવું લાગે છે કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપેરી તારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંક્યા છે. રતુભા ઉર્ફે રતન રાજપૂત અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા છે. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડે વડે તંબુ બાંધીને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા છે. ઊંટને ચારો પાણી આપી રતન અને રાજીવ સાથે લાવેલા રેડી ટુ ઈટના પેકેટ સાથે લાવેલા પોર્ટેબલ સોલાર પેનલથી ચાલતા નાનકડા ગેસ સ્ટવ પર લાવેલી તપેલીમાં પાણી ગરમ કરી એમાં પેકેટનો પદાર્થ મિક્સ કરી સૂપ અને મિક્સ વેજીટેબલ રાઈસ ખાઈ પાણી પીને વાતે વળગ્યા છે. દૂર દૂર સુધી ચમકતી રેતી અને નીરવ શાંતિ સિવાય કાંઈ નજરે નથી ચડતું. રતન, છેલ્લા 3 દિવસથી આપણે રણમાં ભટકીએ છીએ. મંજિલે પહોંચવાની તો દૂરની વાત છે, હજી રસ્તાની પણ ખબર નથી. રાજીવે શરીર લંબાવતા કહ્યું, ઘર પરિવારથી દૂર આપણે અહીં આવ્યા તો છીએ, પણ આપણા મકસદમાં કામયાબ થશું કે નહીં એની પણ ખબર નથી. અને અહીં તો મોબાઈલનું નેટવર્ક પણ નથી લોકેશનની ખબર. ઘરે બધા ચિંતિત હશે. રાજીવ, દોસ્ત, ફિકર નોટ, આપણે મંજિલે જરૂર પહોંચશું. જબ હૌસલા હૈ બુલંદ તો મંજિલ ભી દૂર નહીં. રતને પણ લંબાવતા કહ્યું, હવે સૂઈ જા, સવારે પાછું આગળ વધવાનું છે. રતન અને રાજીવ રણની સફરે આગળ વધે ત્યાં સુધી આપણે જઈએ એમના ભૂતકાળની સફરે. રતન અને રાજીવ બંને કોલેજના સાથી. રતન એ રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલા રાજપરાના જાગીરદાર જોરાવરસિંહ રાજપૂત અને કનકબાનો સૌથી નાનો પુત્ર. મોટો પુત્ર શક્તિસિંહ આર્મીમાં ફરજ બજાવતો તો વચલો દીકરો પ્રતાપસિંહ શહેરમાં સરકારી નોકરી કરતો હતો અને સૌથી નાનો રતન ગામમાં જ બાપિકા ધંધો એટલે કે જાગીરદારીમાં પિતાને મદદ કરતો હતો. 25 વર્ષનો રતન ગોરોવાન, 6 ફૂટની હાઈટ, મજબૂત બાંધો, વાંકડિયા વાળ, બ્રાઉન આંખોમાં તેજ અને રાજપૂતની ખુમારી ધરાવતો જુવાન હતો. એ કોઈ ફિલ્મી હીરોથી કમ નહોતો. બસ વાત વાતમાં ગુસ્સે થવાની એની ટેવ હતી. રતનના લગ્ન બાજુના ગામ કેશવપુરના જાગીરદાર નટવરસિંહ જાડેજાની દીકરી માયા સાથે થયા હતા. માયા પણ દેખાવે સુંદર અને સુશીલ કન્યા હતી. જ્યારે રાજીવ
પારેખ વડોદરા શહેરના જર-ઝવેરાતના નામાંકિત વેપારી અનંતરાય પારેખ અને સુજાતા પારેખનો દીકરો. એમની એક દીકરી પણ હતી, રોશની, જે પરણીને પૂના એના સાસરે રહેતી હતી. રોશનીના સસરા શરદ શાહ પૂનાના ખ્યાતનામ બિઝનેસમેન હતા અને સાસુ ગોપી શાહ હાઉસવાઇફ અને રોશનીનો પતિ મનીષ પિતા સાથે બિઝનેસમાં જોડાયેલો હતો. અનંતરાય પારેખનો ખાનદાની બિઝનેસ હતો. વર્ષોથી બાપ દાદા ઝવેરાતના પારખી હતા. રાજીવ પણ 24 વર્ષનો, પોણા 6 ફૂટ હાઈટ અને મધ્યમ બાંધો ધરાવતો આકર્ષક પુરુષ હતો. ઘઉંવર્ણી કાયા અને ચમકદાર આંખો દરેકને એની તરફ ખેંચતી. રાજીવ માટે કન્યા શોધવાનું કાર્ય ચાલુ હતું. રાજીવ અને રતન કોલેજમાં સાથે ભણતા હતા ત્યારથી બંનેની દોસ્તી ગાઢ બની હતી. બંનેનો સ્વભાવ વિરોધાભાસી હતો. રતન જોશીલો અને હાઈ ટેમ્પર્ડ યુવાન હતો, તો રાજીવ ઠરેલ, શાંત અને હસમુખો. પણ બંનેના એક સરખા એડવેન્ચર સ્પોર્ટ્સના શોખને કારણે બંનેની જોડી જામી હતી. કોલેજમાં યોજાયેલ એક બાઇક રેસમાં બંનેની ઓળખાણ થઈ હતી. ત્યારથી બંને જીગરજાન દોસ્ત બની ગયા હતા. રતન કોલેજના સેકન્ડ યરમાં હતો, જ્યારે રાજીવ ફર્સ્ટ યરમાં. બંને કોલેજ સિવાયના સમયમાં લગભગ સાથે જ રહેતા. રતન ગામડેથી અહીં ભણવા માટે આવ્યો હતો અને રાજીવ તો શહેરમાં જ હતો. કોલેજ પછી રતન પિતા જોડે જાગીરદારીના વહીવટમાં જોડાઈ ગયો અને રાજીવ આગળ અભ્યાસ કરવા UK જતો રહ્યો. ત્યાંથી જ્વેલરીની ડિઝાઇન સાથે MBAની ડિગ્રી મેળવી ભારત પાછો આવી અનંતરાય સાથે કારાબારમાં જોડાઈ ગયો. પણ રાજીવ અને રતનની દોસ્તીમાં ક્યારેય અંતરનું અંતર નહોતું આવ્યું. ઉલટું સંબંધ વધુ પ્રગાઢ બન્યો હતો. સમયના પરિવર્તનરૂપ બંને સોશિયલ મીડિયાના ઉપયોગથી જોડાયેલા રહેતા. લગભગ 6 મહિના પહેલાં, "પપ્પા, શું થયું છે? કેમ આટલા સ્ટેન્ડ લાગો છો?" રાજીવે એક સવારે બંગલાની લોનમાં ઢાળેલી ખુરશીમાં બેસું છાપું વાંચી રહેલા અનંતરાયને પૂછ્યું. "છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહ્યો છું કે તમે ચિંતિત દેખાઓ છો. એની પ્રોબ્લેમ?" "ના દીકરા, કાંઈ નથી. આ તો જરા કામના બોજને લીધે તને એવું લાગે છે." "ઓલ ઇઝ વેલ," અનંતરાયે પ્રત્યુત્તર આપતાં કહ્યું. "પપ્પા જરૂર મારાથી કંઈક છુપાવે છે," રાજીવ મનોમન બોલ્યો. "મમ્મીને પૂછી જોઈશ." વિચારતા રાજીવ એમના 2 માળના બંગલામાંથી બહાર નીકળ્યો. ગાડી કાઢી ઓફિસ તરફ હંકારી ગયો. અનંતરાયની ઓફિસ શહેરના MG રોડ પર આવેલા ક્લાસિક શોપિંગ મોલમાં 5મા માળે આવેલી હતી. ઓફિસમાં રિસેપ્શનિસ્ટ તરીકે મદ્રાસી યુવતી મિસ જેની એયર કાર્યરત હતી, તો મેનેજર તરીકે મિસ્ટર દીપજાની, એકાઉન્ટન્ટ મિસ્ટર પ્રતીક દલાલ, પ્યુન રામલાલ અને ક્લેરિકલ વર્ક માટે મિસ્ટર અભિજીત દેસાઈ તથા મિસ્ટર અઝીઝ અહેમદ કામ કરતા હતા. શહેરની મોટી મોટી હસ્તીઓ અનંતરાય પાસેથી જ હીરા માણેક, રત્નો કે પુરાતન સ્ટાઇલના દાગીના લેવાનો આગ્રહ રાખતી.
અનંતરાયનું ઝવેરાતનું કલેક્શન ખૂબ જ અનોખું રહેતું. પ્રાચીન રાજા રજવાડાના દાગીનાની અવનવી ડિઝાઇન એમના સિવાય બીજે ક્યાંય ન મળતી. અનંતરાય પોતે પણ એક પ્રામાણિક ઇન્સાન હતા. એમની ઓફિસ સાથે એક જ રૂમ જોડાયેલો હતો, જેમાં એક મોટા તિજોરીમાં એમના ઓર્ડરના ઘરેણાં મૂકવામાં આવતા અને બીજા ઘરેણાં એમના બંગલામાં આવેલા એમના સ્ટડી રૂમમાં આવેલી તિજોરીમાં રહેતા. રાજપરમાં રતન રતુભાના નામે જાણીતો હતો. રતન ગામના નાના મોટા દરેકને જોઈતી મદદ કરતો. એ હંમેશા એની પ્રિય ઘોડી રાણી સાથે જોવા મળતો. રતનને ઘોડેસવારી અને બાઇકિંગનો ગાંડો શોખ હતો. ગામની બહાર જવા એ પોતાની બુલેટ મોટરસાઇકલ વાપરતો. જોરાવરસિંહના જમણા હાથ સમો હતો રતન. રાજપર અને આજુબાજુના બીજા ગામોમાં પણ જોરાવરસિંહ અને રતનની ધાક વર્તાતી. આજે બપોરથી જ અનંતરાય બેચેન હતા. પોતાના સ્ટડી રૂમમાં આમ તેમ આંટા મારી રહ્યા હતા. એમની બેચેની રાજીવથી છૂપી ના રહી. હવે શું કરવું એ વિચારમાં ને વિચારમાં એ ગળથોલું ખાઈ પડતા રહી ગયા. પાછા વળી એમણે એમના ટેબલનું ડ્રોવર ખોલ્યું અને એમાંથી એક કવર કાઢી આર્મચેરમાં બેઠા. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં પણ સવારે પોસ્ટમેને આપેલું એમના નામનું કવર ખોલી એમના કાગળ કાઢી જેમ જેમ વાંચતા ગયા તેમ તેમ એમના કપાળે પરસેવો રેલાતો ગયો. આંખો પહોળી થઈ ગઈ. આટલા વર્ષો પછી પણ એ જ હસ્તાક્ષર કવર પર, એ જ મહોર. કાગળ પાછો કવરમાં મૂકી, કવર ડ્રોવરમાં મૂકી, ડ્રોવરને લોક કરી અનંતરાય સ્ટડી રૂમમાંથી બહાર જવા નીકળ્યા. ત્યાં દરવાજામાં એમની ફેમિલી મેમ્બર જેવી નોકરાણી જમનાને જોઈ ચોંકી ગયા. સાહેબ, બેન આપને નીચે બોલાવે છે. રોશની દીદીના સાસરિયા આવ્યા છે. એટલું કહી જમના ત્યાંથી ગઈ. અનંતરાય સ્ટડી રૂમ લોક કરી સ્વસ્થ થવાની કોશિશ કરતા મનોમન રોશનીના સાસરિયાનું આમ અચાનક પૂનાથી વડોદરાના આગમનનો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. અનંતરાય સ્વસ્થ થવાની કોશિશ કરતા દાદર ઉતરી રહ્યા હતા. નીચે આવી ને રોશનીના સસરા શરદભાઈ સાથે હાથ મિલાવતા બોલ્યા, આવો આવો વેવાઈ. આમ અચાનક પૂનાથી વડોદરા આવવાનું કોઈ ખાસ પ્રયોજન? કેમ છો વેવાણ? રોશની ને મનીષકુમાર કેમ છે? સાથે ન આવ્યા? કહેતા એ બંનેની સામેના સિંગલ સોફા પર ગોઠવાયા. સુજાતા જમનાબેનને કહીને રસોઈની તૈયારી કરાવી દો. આજે તો શરદભાઈ ને ગોપીબેન સાથે જમવાનો મોકો મળ્યો છે, તો આજે વેડમી સાથે ડબકા કઢી, રસાવાળું મિક્સ શાક ને ભાત સાથે તળેલા પાપડ બનાવે, કહી અનંતરાયે રાજીવને ફોન લગાડ્યો. રાજીવ દીકરા, પૂનાથી વેવાઈ વેવાણ આવ્યા છે, તો આજે હું ઓફિસે નહીં આવું અને તું પણ બપોરે ટાઈમસર જમવા આવી જજે. જમનાબેનને તો મેં ક્યારનું રસોઈ માટે કહી દીધું છે. આજે ઘણા સમય પછી સાથે જમશું.
સુજાતાબેન હસતા હસતા બોલ્યા. આમ પણ ગોપીબેન જોડે કેટલાય સમયથી સરખી વાત કરવાનો મોકો પણ નથી મળ્યો. આજે એ કસર પણ પૂરી કરવી છે. હા સુજાતાબેન, મન તો મારું પણ એ જ કહે છે, પણ અમે આજે જરા ઉતાવળમાં છીએ. આજ રાત સુધીમાં પૂના પહોંચવાનું છે. જમીને નીકળી જઈશું. ગોપીબેને રિપ્લાય આપવા કહ્યું. શું છે કે અમે બંને પોરબંદર ગયા હતા કુળદેવીના દર્શન કરવા, અને થોડુંક વ્યાવહારિક કાર્ય પણ હતું. વહેલાસર કામ પતી ગયું તો વિચાર્યું કે તમને મળતા જઈએ. રોશની અને મનીષને તો ખબર પણ નથી અમે અહીં આવ્યા છીએ. એમને પણ ફોન કરી દઈએ. તમે બંને વેવાણો વાતોથી જ પેટ ભરશો કે શું? શરદભાઈ બોલ્યા. અનંતભાઈ, એક અગત્યની વાત કરવા જ અહીં આવ્યા છીએ. મારા દૂરના ફોઈના દીકરા મનહરભાઈ મહેતા જે પોરબંદર રહે છે, એમની દીકરી અનન્યા થોડા સમય પહેલાં જ ચેન્નઈથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીને આવી છે, અને એના માટે મનહરભાઈ મૂર્તિઓ શોધી રહ્યા છે. તો મને અનન્યા આપણા રાજીવ માટે યોગ્ય પાત્ર લાગતા એની વાત લઈને તમારી પાસે આવ્યા છીએ. શરદભાઈએ વાતનો ફોડ પાડતા કહ્યું. આ છે એનો ફોટો. આ છે મનહરભાઈ. પોરબંદર નજીક એમની કેમિકલની ફેક્ટરી છે. આ છે એમના પત્ની કામિનીબેન, અને આ છે અનન્યા. શરદભાઈએ આંગળીએથી દરેકને ફોટો બતાવતા માહિતી આપી રહ્યા હતા. અને આ છે અનન્યાની જન્મકુંડળી. કુંડળી અનંતરાયના હાથમાં આપી. સરસ. આમ પણ રાજીવ બપોરે ઘરે જમવા આવવાનો જ છે, ત્યારે આપણે એને અનન્યાનો ફોટો પણ બતાડી દેશું, અને એની જોડે ચર્ચા પણ કરી લેશું. ફોટામાં તો છોકરી સારી લાગે છે. એકવાર રાજીવ પસંદ કરી લે પછી આપણે ગંગાનાયા. સુજાતાબેને ગોપીબેનને કહ્યું. જમનાબેન, બધા માટે પાઇનેપલ જ્યુસ લઈ આવો, અને સાહેબની બીપીની ગોળી પણ લેતા આવજો. સુજાતાબેન, દીવો લઈને શોધશો તો પણ અનન્યા જેવી છોકરી ક્યાંય નહીં મળે. રૂપે પણ અને ગુણે પણ. મા બાપની એકની એક દીકરી છે, પણ ક્યાંક આંચકલાય નહીં. ભણેલી પણ અને ગણેલી પણ છે અમારી અનન્યા. ગોપીબેન વખાણ કરતા બોલ્યા. ત્યાં તો જમનાબેન બધા માટે પાઇનેપલ જ્યુસ લઈને આવ્યા. બધા જ્યુસ પીને પાછા વાતે વળગ્યા. હું જરા રસોડામાં જઈ આવું. જોઈ લઉં જમનાબેનને કોઈ મદદની જરૂર હોય તો, કહી સુજાતાબેન રસોડામાં ગયા. લગભગ બપોરે 1ના સુમારે રાજીવ આવ્યો એટલે બધા સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. ડાર્ક બ્લુ ડેનિમ સાથે લાઇટ પિંક કલરના ઓફ કોલર શર્ટમાં રાજીવ સોહામણો લાગતો હતો. અનંતરાયે કીધેલા મેનુ મુજબ રસોઈ તૈયાર હતી. અમારા જમનાબેન જેવી રસોઈ તમને ક્યાંય ચાખવા નહીં મળે. જે જમે એ આંગળા ચાટતા રહી જાય. રસોઈ પીરસતા સુજાતાબેન બોલ્યા. રોશનીને તો એમના હાથની વેડમી બહુ જ ભાવે, અને આજે મેં રોશની માટે પણ વધારે જ વેડમી બનાવડાવી છે.
તો તમે જાઓ ત્યારે જરૂરથી લેતા જજો. સુજાતાબેનનો સ્વર ગળગળો બની ગયો. હા હા, કેમ નહીં? રોશની પણ વેડમી ખાઈને બહુ ખુશ થશે. એને અમે વેડમીની સરપ્રાઈઝ આપશું. શરદભાઈ કોળિયો ભરતા ભરતા બોલ્યા. જમીને બધા હોલમાં બેઠા. રાજીવને અનન્યાનો ફોટો બતાવી એની સાથે લગ્ન માટે ચર્ચા પણ કરી. અંકલ, હું વિચારીને 2-3 દિવસમાં જવાબ આપીશ. હવે હું ઓફિસ જાઉં ત્યાં હું ને પપ્પા બંને ગેરહાજર હશું તો બધા સ્ટાફ મેમ્બર્સને મજા પડી જશે. કામ કરતાં પારકી પંચાયતમાં લાગી જશે અને આમ પણ મારે એક મીટિંગ એટેન્ડ કરવાની છે તો હું રજા લઉં. આપ બંને પણ સાચવીને જજો. બાય, ટેક કેર, કહી શરદભાઈ અને ગોપીબેનને પગે લાગી રાજીવ ઓફિસ જવા નીકળી ગયો. રાજપરા ગામ, જેની એક તરફ ખળખળ વહેતી નદી અને બીજી તરફ ઊંચી નીચી ગિરિકંદરા, સુખી ગ્રામ્ય જીવન અને મહેનતુ અને હળી મળીને રહેતા સરળ સ્વભાવી માનવીઓ. મોટાભાગના લોકો ખેતી દ્વારા ગુજરાન ચલાવતા તો કેટલાક નસીબ અજમાવવા ગામ છોડી શહેરમાં જઈ વસ્યા હતા. જાગીરદાર જોરાવરસિંહ પોતાની પત્ની કનકબા, પુત્ર રતનસિંહ અને પુત્રવધૂ માયા સાથે ગામની મધ્યમાં આવેલી એક માળની મોટી હવેલીમાં રહેતા હતા. જોરાવરસિંહની કદાવર કાયા, વળ આપેલી મૂછો, પહાડી અવાજ અને એમના શાનદાર જાગીરદારી પહેરવેશ પર ભરતકામ કરેલી પાઘડી એમના જાનદાર વ્યક્તિત્વની ચાળી ખાતી હતી. તો કનકબા પણ ઓછા રૂપાળા નહોતા. ગોળ ચહેરા પર શોભતો લાલ ચટક ચાંદલો અને ઝાઝર માન પણ સાદગીભર્યું વ્યક્તિત્વ એમની ગરિમા વધારતો હતો. બંને બહુ જ માયાળુ અને હિંમતવાન હતા. રતનસિંહ અને માયાની જોડી પણ રામ-સીતાની જોડી જેવી શોભતી હતી. રતનસિંહ સોરઠિયો સાવજ હતી તો માયા પણ ગરવી સિંહણ જેવી હતી. રતનસિંહ અને માયાના લગ્નને હજી 1.5 વર્ષ જેટલો જ સમય થયો હતો પણ માયાએ ઘરની બધી જ જવાબદારીઓ સુપેરે પોતાના મજબૂત ખભે ઉપાડી લીધી હતી. રાજપરાની છેવાડે આવેલી ડુંગરની હારમાળા ગામને રાજસ્થાનથી છૂટા પાડતી હતી. ડુંગરની પેલે પાર હતું અફાટ અને અસીમ રણ. દૂર દૂર સુધી સફેદ પીળી ચમકતી રેતી સિવાય કંઈ જ દેખાતું નહોતું. ગામની કોઈ પણ વ્યક્તિ ડુંગરો પાર કરીને રણ પ્રદેશ તરફ જવાનો વિચાર ન કરતી. લોકવાયા પ્રમાણે વર્ષો પહેલાં ત્યાં એક નગર હોવાની માન્યતા હતી. લોકો કહેતા કાળની થપાટે એ નગર રેતીના દરિયામાં ડૂબી ગયું હતું અને ક્યાંક ક્યાંક એના ખંડેર જેવા તૂટેલા અવશેષો પડ્યા હતા, પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી. કાળની કરામત કોઈ નથી સમજી શકતું. કેટલાક રહસ્યો કાળના પેટાળમાં સમાઈ જાય છે તો કેટલાક રહસ્યો કાળનો પડદો ચીરી સામે આવી જાય છે અને કોઈની જિંદગીમાં ઝંઝાવાત ફેલાવી દે છે. હેલો, જોરાવરસિંહ ફોન ઉપાડી બોલ્યા. શક્તિ દીકરા, કેમ છે તું?
અત્યારે સરહદે મામલો ગંભીર છે. તારી માડી ચિંતા કરતી હતી. લે એની જોડે વાત કર, કહી જોરાવરસિંહે રિસીવર કનકબાને આપ્યું. માડી મારી ચિંતા ના કરતી. તારા જેવી સિંહણનું દૂધ પીનાર અને બાપજી જેવા બળવીરના ખંભે રમનાર આ શક્તિસિંહ સામે દુશ્મનની ઊભા રહેવાની પણ તાકાત નથી. તમારા બંનેનું ધ્યાન રાખજો. હું ફોન મૂકું છું, પછી નિરાંતે કરીશ, કહી કનકબા આગળ કાંઈ બોલે એના પહેલાં શક્તિસિંહે ફોન કટ કરી નાખ્યો. માડી, બાપુજી, ચાલો, જમવાનું તૈયાર છે. માયાએ બંનેને બોલાવ્યા. ત્યાં રતન પણ આવી પહોંચ્યો એટલે ચારે જણ સાથે જમવા બેઠા. બાપજી, આજે રાજીવનો ફોન હતો. તમને બંનેને યાદ કરતો હતો. એના માતા પિતાએ એના માટે એક છોકરી પસંદ કરી છે. એનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો છે. તમને બતાવું, કહી રતને મોબાઈલ ઓન કરી ગેલેરીમાં સેવ કરેલો અનન્યાનો ફોટો બધાને બતાડ્યો. ફોટો જોતાં જ જોરાવરસિંહના હાથમાં રહેલો કોળિયો જેમનો તેમ જ રહી ગયો. એમની આંખોમાં અણધાર્યા ભયનો ચમકારો દેખાઈ આવ્યો. હમણાં આવું છું, કહી થાળી એમ જ મૂકી હાથ ધોઈ પાણી પણ પીધા વગર જોરાવરસિંહ ઘરની બહાર નીકળી ગયા. પારેખ વિલા એ અનંતરાય અને સુજાતાનું સાથે મળી સજાવેલું સપનું હતું. 2 માળનો બંગલો બહારથી સાદગીપૂર્ણ પણ ભીતરથી ભવ્ય હતો. લોખંડનો કલાત્મક પણ સુરક્ષાની દૃષ્ટિએ એક મજબૂત ગેટ, જ્યાં 24 કલાક 2 સિક્યોરિટી ગાર્ડ્સ હાજર રહેતા. ગેટ પાસે સિક્યોરિટી કેબિન, જેમાં ચેકિંગ થયા બાદ રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા પછી જ કોઈ પણ વ્યક્તિને અંદર જવા મળતું. ડાબી તરફ આર્ટિફિશિયલ ઘાસની લૉન અને ગાર્ડન, જેમાં એક તરફ 4 ખુરશી ગોઠવેલું સેન્ટર ટેબલ અને બીજી તરફ કૃત્રિમ વોટરફોલ. જમણી તરફ કાર અને બાઇક પાર્કિંગ, ચકચકતા માર્બલનો ઓટલો અને નકશીકામ કરેલો બંને સાઈડ ખુલે એવો દરવાજો. અંદર એન્ટ્રી કરતાં જ મોટો હોલ, જેમાં કોફી કલરના 3 સીટર અને સિંગલ સીટરના 2 સામસામે ગોઠવાયેલા સોફા, વચ્ચે કાચનું સેન્ટર ટેબલ, એક કોર્નરમાં મોટો ડિઝાઇનર ફ્લાવર વાઝ, જેમાં વ્યવસ્થિત ગોઠવાયેલા આર્ટિફિશિયલ ફૂલ, બીજા કોર્નરમાં પિત્તળની બનેલી લાફિંગ બુદ્ધની મોટી પ્રતિમા, વ્હાઇટ અને ગ્રીન રંગના કોમ્બિનેશનની દિવાલો, જેને વધુ સુંદર બનાવતા 2 પેઇન્ટિંગની વચ્ચે મોરબીની પ્રખ્યાત લોકલકવાળી મોટી ઘડિયાળ. સોફાની બાજુની દિવાલ પર ફોટો ફ્રેમ, જેમાં પરિવારના દરેક સભ્યનું ફોટાનું કોલાજ બનાવેલું હતું. ડાબી તરફ ડાઇનિંગ હોલ ને એની બાજુમાં કિચન. જમણી તરફ 2 ગેસ્ટ રૂમ અને ત્યાંથી ઉપર જવા માટે લાકડાની રેલિંગવાળી સીડી. પહેલા માળે ડાબી બાજુ એક ગેસ્ટ રૂમ હતો. એની બાજુમાં રાજીવનો બેડરૂમ હતો. વ્હાઇટ અને બ્લુ રંગના કોમ્બિનેશનથી શોભતી દિવાલો. એક તરફ મરૂન રંગના વેલ્વેટી કલરવાળો 2 સીટર સોફો સાથે નાનું સેન્ટર ટેબલ. ની બાજુમાં દિવાલ પર
રાજીવનું મોટું પોસ્ટર. બીજી તરફ કિંગ સાઇઝનો ગોળાકાર બેડ, બેડની સામેની દિવાલે ટીવી, બાજુમાં કાચનું નાનું કબાટ, જેમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા પુસ્તકો, બેડની ડાબી બાજુમાં સ્ટડી ટેબલ, એની બાજુમાં રાજીવનો વોર્ડરોબ, બાલ્કની, અટેચ ફ્લોર લેન્થ વિન્ડો, જેના પર નાના નાના બ્લુ રંગના ફૂલોની ડિઝાઇનવાળા પડદા, બાલ્કનીમાં એક તરફ બીન બેગ અને બીજી તરફ 4-5 પ્લાન્ટ્સ લગાડેલા કુંડા. રાજીવની બાજુમાં રેશમીનો બેડરૂમ હતો, જે એના લગ્ન પછી મોટા ભાગે બંધ રહેતો. ક્યારેક ક્યારેક જમનાબેન કામવાળી આશા સાથે આવીને સાફ સફાઈ કરાવી જતા. રોશનીના રૂમની બાજુમાં અનંતરાય અને સુજાતાબેનનો બેડરૂમ હતો અને એની છેવાડે અનંતરાયનો સ્ટડી રૂમ, જેમાં અનંતરાય સિવાય કોઈને પ્રવેશવાની છૂટ ન હતી. રાજીવને ક્યારેક અજુગતું લાગતું, પણ એને કદી અનંતરાયને કે સુજાતાને આ બાબતે પૂછ્યું પણ નહોતું. અનંતરાય અને સુજાતાના બેડરૂમની ગોઠવણી ઉડીને આંખે વળગે એવી હતી. લેમન યેલો અને વ્હાઇટ રંગનું કોમ્બિનેશન રૂમને ભવ્યતા આપતું હતું. પ્યોર સાગના લાકડામાંથી બનાવેલું સુંદર નકશીકામ કરેલું રજવાડા ટાઈપનો કિંગ સાઇઝ બેડ, બાજુમાં એવું જ નકશીકામ કરેલું ડ્રેસિંગ ટેબલ, સામેની દિવાલ પર ટીવી, એક તરફ મહેંદી કલરનો 3-સીટર સોફો સાથે એવી જ 2 ચેર અને સેન્ટર ટેબલ, ફ્લોર લેન્થ વિન્ડો પર લાઇટ ઓરેન્જ રંગના પડદા અને વિન્ડો સાથે અટેચ બાલ્કનીમાં 2 આર્મચેર ગોઠવેલી હતી, જ્યાં અનંતરાય અને સુજાતાએ સાથે બેસીને ઘણી નાની મોટી પારિવારિક ચર્ચાઓ કરી હતી. રાજીવની અનન્યા સાથેની સગાઈનો નિર્ણય પણ અહીં જ લેવાયો હતો. રાજીવ અને અનન્યાએ મહિના પહેલાં જ એકબીજાને જીવનસાથી બનાવવાનો નિર્ણય લીધો હતો. બંને એકબીજાને 3 વાર મળ્યા પછી લગ્ન માટે હા પાડી હતી. બંને પરિવારોએ ગોળ ધાણા ખાઈ સગાઈની તારીખ પણ નક્કી કરી હતી. 12 એપ્રિલ. રાજીવ દીકરા, આજે તારે અનન્યા સાથે સગાઈની શોપિંગ માટે લંચ માટે જવાનું છે. તમે બંનેએ એકબીજાને પસંદ કરી બંને પરિવારોને ખુશીઓની સાથે સ્નેહબંધનથી જોડી દીધા છે. સુજાતાએ રાજીવના રૂમમાં પ્રવેશતા કહ્યું, એક સમજુ અને સંસ્કારી પુત્રવધુ આ ઘરમાં આવી જાય, જે તને અને આ ઘરને સંભાળી લે. રાજીવના શર્ટનો કોલર સરખો કરતા બોલી, કેટલો હેન્ડસમ લાગે છે, ઓફ વ્હાઇટ કોટન પેન્ટ અને સી ગ્રીન શર્ટમાં. કોઈની નજર ના લાગે મારા દીકરાને. આંખેથી કાજળ કાઢી રાજીવના કાન પાછળ લગાડવાનો અભિનય કરતા હસતા હસતા બોલી, મમ્મી, આ ઘરમાં જ્યારે અનન્યા આવશે, એને તું તારી રીતે શિક્ષા આપીને બરાબર ટ્રેન કરી લઈશ. જોજે પાછી અનન્યા શિક્ષાની શિક્ષામાં અટવાઈ ના જાય. રાજીવ સુજાતાના ગાલે કિસ કરતા બોલ્યો, તને બોલવામાં કોઈ ના પહોંચે. ચાલ હવે જલ્દીથી નીચે આવી જા. જમનાબેને આજે નાસ્તામાં તારી પસંદના વાટીદાળના ખમણ બનાવ્યા છે, કહી સુજાતા બેડશીટ સરખી કરવા લાગી.
વાહ મમ્મી, આ જમના માસી પણ ગજબ છે. કોને શું ભાવે છે, શું નહીં, એ બરાબર યાદ રાખે છે. હમણાં જ આવું છું. રાજીવ વોર્ડરોબમાંથી લેપટોપ, બેગ અને એક ફાઇલ કાઢતા બોલ્યો. ભલે દીકરા, સુજાતા જતાં જતાં બોલી. રાજીવે એને પ્રિય એવું મસ્કનું પરફ્યુમ લગાડ્યું અને લેપટોપ બેગમાં ફાઇલ મૂકી દરવાજો લોક કરી નીચે ઉતર્યો. બેગ ડાઇનિંગ ટેબલની બાજુમાં આવેલા કેબિનેટ પર મૂકી ચેરમાં ગોઠવાયો. જમનાબેને પ્લેટમાં ખમણ અને ચટણી આપી, સાથે મોટો મગ ભરીને ચા આપી. માસી, તમારી રસોઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. ખમણ તો બસ તમારા હાથના. આ ઘરમાં જ્યારે અનન્યા પુત્રવધુ બનીને આવે ત્યારે એને તમારા જેવી રસોઈ બનાવતા જરૂર શીખવાડજો. ખમણ ચટણીનો સ્વાદ લેતા લેતા રાજીવ બોલ્યો. તમે જ્યારે ગામ જાઓ છો ત્યારે મમ્મીના હાથની બે સ્વાદ ફીકી રસોઈ માંડ ગળા નીચે ઉતરે છે. સુજાતાને ચીડવતા રાજીવ હસવા લાગ્યો. અચ્છા, આવવા દે મારી વહુને, પછી જોઉં છું એની રસોઈના કેવા ને કેટલા વખાણ થાય છે. સુજાતાએ રાજીવનો કાન આમળ્યો. ઓહ, દુખે છે મમ્મી. રાજીવે કાન દુખવાનો ઢોંગ કર્યો. એમ, હું ઓળખું છું તને. હવે કોઈ પણ નાટક કર્યા વગર નાસ્તો કરીને નીકળ. ઓફિસે જઈ ત્યાંથી બપોરે તારે અનન્યાને એના માસીના ઘરેથી પિક કરવાની છે. સુજાતા રસોડામાં જતાં બોલી. રાજીવ બેટા, જતાં પહેલાં માતાજીને પગે લાગી પ્રસાદ લઈને જજે. સૌ સારાવાના થશે. નાસ્તો કર્યા બાદ રાજીવની પ્લેટ અને મગ ઉપાડતા જમનાબેન બોલ્યા. માસી, ક્યાં માતાજી? ઘરના મંદિરમાં સ્થાપિત છે એ કે આ ઘરના મંદિરના હોમ મિનિસ્ટર છે એ? સુજાતાના રસોડામાંથી નીકળતા જ રાજીવે ગુગલી ફેંકી. બંને માતાજીના આશીર્વાદ લેવાના છે દીકરા. એમના આશીર્વાદનું સુરક્ષા કવચ તારા માટે જરૂરી છે. જમનાબેન ડાઇનિંગ ટેબલ સાફ કરતા ગળગળા સ્વરે બોલ્યા. જી માસી, જેમ તમે કહો, કહી રાજીવ ડાઇનિંગ હોલની સામે બાજુ બનાવેલા નાનકડા ઘર મંદિરમાં જઈ કુળદેવી અને સુજાતાને પગે લાગી બહાર નીકળી. બ્રાઉન લેધરના શૂઝ પહેરી પોતાની સિલ્વર ગ્રે કલરની સ્વિફ્ટ કાર સેલ્ફ ડ્રાઈવ કરી ઓફિસ તરફ હંકારી મૂકી. જોરાવરસિંહ ઘરની બહાર નીકળી મોજડી પહેરી હાંફળા ફાંફળા થઈ શેરીમાંથી બહાર નીકળી જમણી શેરીમાં વળી ગયા. લગભગ 8-10 મિનિટ ચાલ્યા. એક ડેલી આગળ આવી એમણે દરવાજો ખખડાવ્યો. 2-3 મિનિટ પછી અંદરથી સાંકળ ખોલવાનો અવાજ આવ્યો. દરવાજો ખુલતા ઝડપથી અંદર આવી આંગણું વટાવી ઘરની ઓસરીમાં આવ્યા. નોકર જેવો લાગતો માણસ દરવાજો બંધ કરી પોતાના કામે લાગી ગયો. પટેલ, ઓ ખીમજી પટેલ, ક્યાં છો? જોરાવરસિંહે બરાડો પાડ્યો. સામેના રૂમમાંથી લગભગ 80 વર્ષની આયુ ધરાવતા જમનાના ખાધેલ અને ખંધા એવા ખીમજી પટેલ ધોતિયાના છેડે હાથ લૂછતા અને મોઢામાં પાનનો ડૂચો ચાવતા બહાર આવ્યા.
ઓ જોરુભા, તમે અટાણે અહીંયા? પાનનો રસ ગળા નીચે ઉતારતા એમણે પ્રશ્નોનો મારો ચલાવ્યો. કપાળે ચંત્યાની રેખા અને પરસેવાનો ઉતરતો રેલો કાંઈક અણધારી ઘટના બની હોય એવું સૂચવે છે. હા પટેલ, વાત જ કાંઈક એવી છે કે, કહી જોરાવરસિંહે જમતી વખતે રતનના મોબાઈલમાં આવેલા અનન્યાના ફોટાવાળી વાત સંભળાવી. જેમ જેમ વાત આગળ વધતી ગઈ તેમ તેમ ખીમજી પટેલની આંખો પહોળી થતી ગઈ. ખીમજી પટેલ બહાર જઈ પાન થૂંકી આવી ને જોરુભા કાંઈ બોલે એના પહેલાં જ ચૂપચાપ પોતાના ઓરડામાં જતા રહ્યા. થોડી વારમાં ખીમજી પટેલ હાથમાં એક ભૂંગળું વાળેલ કાગળ લઈ ઓરડામાંથી બહાર આવીને જોરાવરસિંહના હાથમાં એ ભૂંગળું પકડાવ્યું. લે, ખોલ આ ભૂંગળું, ઉપર વીંટળાયેલી દોરી છોડતા બોલ્યા. જોરાવરસિંહે એ કાગળ ખોલી જમીન પર પાથર્યો. એ જર્જરિત દેખાતા સફેદ કાગળમાં એક નૃત્યાંગનાનું આદમકદ ચિત્ર દોરેલું હતું. એ જ રંગ, એ જ રૂપ, એ જ આંખો, એ જ નાક નકશો આમ કેમ બને? જોરાવરસિંહ વિમાસણમાં પડી ગયા. આ તસવીર રતનના દોસ્ત રાજીવની મંગેતર અનન્યાની છે કે પછી આઝમગઢની નૃત્યાંગના તરાનાની? તસવીરની નીચે એક તારીખ પણ લખેલી હતી, 12 એપ્રિલ 1960. આગે ભી માળી બાપુ આમ અડધે ભાણે ઉઠી ક્યાં જતા રહ્યા? રતને હાથ લૂછી મુખવાસની ડબ્બી ખોલતા પૂછ્યું. શી ખબર, આવું તો અગાઉ ક્યારેય નથી બન્યું. મનેય નવાઈ લાગે છે. આવશે ત્યારે તું જ તારા બાપુને પૂછી લેજે, કહી કનકબાએ સોપારીનો ટુકડો મોઢામાં નાખ્યો. માયા, કાલે થોડી ખરીદી કરવા જવાનું છે, તારા માટે ને રતન માટે. તમારે આવતા મહિને રાજીવની સગાઈમાં જવાનું છે ને? અત્યારે કાપડ લઈ દરજીને આપશું ત્યારે માંડ 15 દિવસે તારા ચણિયાચોળી તૈયાર કરી આપશે. ભલે મારી. માયાએ વાસણ મોરીમાં મૂકતા કહ્યું. માળી, એક સાડી તમારા માટે પણ લઈ લેજો. કેટલાય સમયથી તમે પણ કોઈ નવી સાડી નથી ખરીદી. હા દીકરા, તું મારું કેટલું ધ્યાન રાખે છે. ઈશ્વરે તને અમારી દીકરી બનાવી મોકલી છે. તું આવી છે ત્યારથી મને દીકરીની ઓછપ નથી આવવા દીધી, કહી કનકબા આરામ કરવા પોતાના ઓરડામાં જતા રહ્યા. દેવી માસી, ખાવાનું કાઢી રાખ્યું છે, જમીને વાસણ ઘસી તમે પણ જતા રહેજો. માયા એમની નોકરાણી દેવીને કહેતા પોતાના ઓરડામાં ગઈ અને ટીવી ચાલુ કરી સિરિયલ જોતી આડી પડી. જોરાવરસિંહ જ્યારે ખીમજી પટેલની ડેલીએથી પાછા ફર્યા ત્યારે તેમની 60 વર્ષની સ્ફૂર્તિલી કાયા 80 વર્ષના કમજોર વૃદ્ધ જેવી થઈ ગઈ. ધીમા પગલે પાછા આવી જોરાવરસિંહ એમની મેળીના આંગણામાં ઢળેલ ઢોલિયામાં બેઠા. માથેથી પાઘડી ઉતારી બાજુએ મૂકી એમના અંગત નોકર દામજીને હાક મારી. દામુ ક્યાં મરી ગયો છે?
દામુના હાથમાં હુક્કો લઈ દોડતો દોડતો આવી પહોંચ્યો. જી બાપુ, લ્યો આ તમારો હુક્કો તૈયાર છે. દામુને ખબર હતી કે જોરાવરસિંહને ક્યારે શું જોઈશે. હુક્કો સળગાવી દામુ જમીન પર બેસી જોરાવરસિંહના પગ દબાવવા લાગ્યો. જોરાવરસિંહ હુક્કાનો કસ લેતા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા. વિચારોને લીધે કે શ્રમ કે દામુના પગ દબાવવાથી જોરાવરસિંહની આંખ ઘેરાતી હતી. હુક્કો દામુને આપી જોરાવરસિંહ ત્યાં ઢોલિયા પર જ આડે પડખે સૂઈ ગયા. દામુ હુક્કો અંદર જતો રહ્યો. લીમડાની શીતળ છાયામાં જોરાવરસિંહ કલાકેક સૂઈ રહ્યા. બાપુ, માથે તડકો આવે છે, ઉઠો, ચા લાવ્યો છું, રતને જોરાવરસિંહને ઉઠાડતા કહ્યું. બપોરે ખેતરે જવા નીકળતો હતો તો જોયું કે તમે આવીને અહીં સૂઈ ગયા હતા. તમે ક્યાં ગયા હતા એ જાણવાની અધીરાઈથી હું રોકાઈ ગયો. આમ જમતા જમતા અચાનક જ તમે ક્યાં ગાયબ થઈ ગયા હતા. મનમાં એક આશંકિત અંજપો ઘુમરાઈ રહ્યો હતો. વિચારોથી ઘેરાઈને મનોમંથન કરતાં વિચાર્યું કે તમને જ પૂછી લઉં, કહી રતન જોરાવરસિંહની બાજુમાં બેસી ગયો. જોરાવરસિંહ આળસ મરડતા ઉઠીને ઢોલિયે બેઠા. કાંઈ નહીં, એક જરૂરી કામ અચાનક યાદ આવ્યું એટલે ગયો હતો, કહી દામુ પાસે પાણીનો લોટો મંગાવી લીમડાના ઝાડ નીચે જ મોઢું ધોયું. બાપુ, તમારો જ દીકરો છું એટલું તો કહી જ શકું કે તમે કાંઈક છુપાવી રહ્યા છો. તમારા હોઠ કાંઈક કહે છે અને આંખો કાંઈક બીજું જ. આપણે બાપ દીકરા કરતાં મિત્ર વધુ છીએ અને તમે મારી સામે તો તમારી વ્યથા કહીને હૈયું હળવું કરી શકો એટલા મજબૂત ખભા તો છે મારા. રતને જોરાવરસિંહના હાથમાં ચાનો કપ આપતા કહ્યું. બહુ મોટો થઈ ગયો છે કાં? વખત આવીએ બધું જણાવીશ, પણ હમણાં આ બાબત અહીં જ ભૂલી જા, કહી જોરાવરસિંહે ચાનો ઘૂંટડો ભર્યો. ભલે બાપુ, જેવી આપની ઈચ્છા, કહી રતને ઘોડી રાણીને ચણા ખવડાવ્યા. પ્રેમથી એના માથે હાથ ફેરવ્યો. રાણી પણ જાણે રતનની લાગણી સમજી ગઈ એ પણ રતનનો હાથ ચાટી પોતાની લાગણી વ્યક્ત કરવા લાગી. રતન રાણી પર સવાર થઈ લગામ ખેંચી ખેતર ભણી રવાના થઈ ગયો. જોરાવરસિંહ પણ પોતાના ઓરડામાં જઈ તૈયાર થઈ પાઘડી પહેરી ગામ ભણી નીકળી ગયા. પારેખ વિલામાં રાજીવની સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. મહેમાનોને આમંત્રણ અપાઈ ગયા હતા. કેટરિંગવાળાને ઓર્ડર અપાઈ ચૂક્યો હતો. રોશની અને મનીષ પૂનાથી વડોદરા આવવા નીકળી ગયા હતા. પહેલાં એ બંને મુંબઈમાં બિઝનેસના કામે 5-6 દિવસ રોકાવાના હતા. પછી ત્યાંથી વડોદરા આવવાના હતા. સુજાતાએ તો મહેંદી અને બ્યુટી પાર્લરવાળી પણ એપોઇન્ટ કરી લીધી હતી. આવતા અઠવાડિયે રોશની અને મનીષકુમાર આવી જાય એટલે એક દિવસ અનન્યાને બોલાવીએ એટલે એ કપડાં અને દાગીના પસંદ કરી લે અને રોશનીને પણ મળી લે. રોશનીને ખબર પડે
કે એની થનાર ભાભી કેવી છે. રાત્રે જમીને અનંતરાય, સુજાતા અને રાજીવ હોલમાં બેસીને વાત કરી રહ્યા હતા. રાજીવ, નવા ટ્રેન્ડ પ્રમાણે તું ને અનન્યા ડ્રેસ ટ્વિનિંગ કરી સેમ કલરના ડ્રેસ સીવડાવવાના છો કે પછી પોતપોતાની પસંદ મુજબ? મમ્મી, કાલે અનન્યા આવે પછી ફાઇનલ કરશું. રાજીવ મોબાઈલમાં અનન્યાનો મેસેજ વાંચી રહ્યો હતો. હજી તો અનન્યા પરણીને આ ઘરમાં આવી નથી. અત્યારથી જ ભાઈ સાહેબ એના ગુલામ બની ગયા. જોરું કા ગુલામ તો સાંભળ્યું હતું, પણ મંગેતર કા ગુલામ એ વળી નવું છે નહીં? સુજાતાએ અનંતરાય સામે આંખ મીચકારી. હા ભાઈ, જમાનો ભલે બદલાય, પણ છેવટે પુરુષે પત્ની હોય કે ભાવિ પત્ની, ગુલામી તો સ્વીકારવી જ પડે. આટલા વર્ષોથી હું તારો ગુલામ છું, હવે રાજીવનો વારો. અનંતરાયે સુજાતાને તાળી આપતા કહ્યું. ત્રણેય જણ હસવા લાગ્યા. ચાલો, ગુડ નાઇટ. કાલે મોર્નિંગમાં જલ્દી ઉઠવાનું છે. કાલે શાહ બ્રધર્સ સાથે મીટિંગ નક્કી થયેલ છે, જેનીને મેલ કરવાનો છે અને કાલ માટે થોડી પ્રિપરેશન પણ કરવાની છે, કહી રાજીવ ઊભો થયો. અચ્છા, કઈ પ્રિપેરેશન? ઓફિસની કે અનન્યા સાથે સગાઈ અને મેરેજ વચ્ચેના ગોલ્ડન પીરિયડનું પ્લાનિંગ? અનંતરાયે મોકો જોઈ તીર છોડ્યું. અમે પણ એ ગોલ્ડન પીરિયડ બહુ જ માણ્યો હતો. કેમ સુજાતા, યાદ છે તને? શું તમે પણ આ ઉંમરે આવડો મોટો દીકરો સામે ઊભો છે, તોય સુજાતાના ચહેરા પર 55 વર્ષે પણ 20 વર્ષની યુવતીની લજ્જાની લાલાશ પ્રસરી ગઈ. અરે, ઉંમર થઈ તો શું થયું? દિલ તો અભી જવાન હૈ. અનંતરાય ઊભા થઈ સુજાતાનો હાથ પકડી ગીત ગાવા લાગ્યા. ઓ મેરી જોહરા, જબી તું અભી તક હે હંસી ઓર મેં જવાં. મમ્મી, પપ્પા આજે રોમાન્સના મૂડમાં છે. સગાઈ મારી છે ને લાડુ પપ્પાના મનમાં ફૂટી નીકળ્યા છે. એન્જોય યોર ટાઈમ. બાય કહી રાજીવ ઉપર પોતાના બેડરૂમમાં જતો રહ્યો. સુજાતા અને અનંતરાય પણ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રાજીવે રૂમમાં જઈ ફ્રેશ થઈ નાઇટ સૂટ પહેરી લેપટોપ કાઢી રિસેપ્શનિસ્ટ મિસ જેનીને આવતીકાલની મીટિંગ માટેનો રિમાઇન્ડર મેલ કર્યો. પછી અનન્યાને ફોન લગાડી એની સાથે થોડીવાર વાતો કરીને અનન્યા સાથે શોપિંગ અને લંચ દરમિયાન વિતાવેલી મીઠી યાદોને વાગોળતા સૂઈ ગયો. ત્યારે ઘડિયાળ રાતના 11:15નો સમય બતાડી રહી હતી. અનંતરાય અને સુજાતા પણ પોતાના બેડરૂમમાં જઈ ફ્રેશ થઈ કપડાં બદલી બાલ્કનીમાં બેસી વાતોએ વળગ્યા. અનંત, કેટલા સમય બાદ આપણા આંગણે શુભ પ્રસંગ આવ્યો છે. રોશની અને અનન્યા માટે સગાઈમાં પહેરવા આપણી પાસે જે પરંપરાગત ઘરેણાં છે એમાંથી જ કાઢી આપવા છે કે પછી નવા બનાવડાવશું? સુજાતાએ પ્રશ્ન કર્યો. હા, અનંતરાય વિચારોની ભૂલભુલામણીમાંથી બહાર નીકળ્યા. શું કીધું તે? ક્યાં ખોવાયેલા છો તમે અનંત? કેટલાક દિવસથી હું જોઈ રહી છું કે તમે કોઈ ચિંતાથી ઘેરાયેલા છો. કોઈ પ્રોબ્લેમ થયો છે? ઓફિસમાં કોઈ ટેન્શન છે?
અનંતરાયની શૂન્ય પ્રતિક્રિયા જોઈ સુજાતાએ પ્રશ્નોનો મારો ચલાવ્યો. સુજાતા, કાંઈ નથી થયું, તું શાંતિથી સૂઈ જા. આ તો બસ સગાઈ દરમિયાન કોઈ વિઘ્ન ના આવે એ જ વિચારતો હતો. બધું સમૂહસૂત્રું પાર પડે એટલે બસ. અનંતરાયે ઉત્તર આપતા કહ્યું, બધી ચિંતા છોડીને તમે સૂઈ જાઓ. માતાજી સૌ સારાવાના કરશે. સુજાતા બાલ્કનીમાંથી આવીને બેડ પર સૂઈ ગઈ. એક અણધાર્યા, અકથિત, અકલ્પનીય અજંપામાં રાત્રે 11:15 વાગે અનંતરાય બાલ્કનીમાં બેસી વારંવાર એ અજાણ્યા પત્ર વિશે વિચારતા હજી બેઠા હતા. ઊંઘ એમનાથી જાણે કોસો દૂર ચાલી ગઈ હતી. થોડી વાર પછી અંદર આવી બેડ પર પડખા ફેરવતા આશરે 2 વાગે અનંતરાયની આંખ લાગી હતી. સવારે 7:30 વાગે તો રાજીવ ઉઠી ગયો હતો. રોજ વહેલા ઉઠનારા અનંતરાય હજી સૂતા છે એ જાણી એને નવાઈ લાગી. રોજિંદી દિનચર્યા પતાવી એ 8:30 તૈયાર થઈ નીચે ઉતર્યો. ડાર્ક ગ્રે કોટન પેન્ટ ઉપર લાઇટ બ્લુ શર્ટ, ક્લીન શેવ્ડ ચહેરો, હાથમાં પકડેલું ડાર્ક ગ્રે બ્લેઝર અને લેપટોપ બેગ સોફા પર મૂકી રાજીવ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો. સાથે અનંતરાય અને સુજાતા પણ બેઠા. જમનાબેને આવીને ચા સાથે થેપલા, અથાણું ટેબલ પર મૂક્યું. પપ્પા આજે આટલે મોડે સુધી સૂતા હતા. કાલના રોમાંસનો નશો હજી ઉતર્યો નથી કે શું? રાજીવે અનંતરાયની ફિરકી લેતા ચાનો ઘૂંટ ભર્યો. રોમાંસનો નશો તો રાત્રે જ ઉતરી ગયો હતો, પણ તારી સગાઈની ચિંતામાં એમને મોડે સુધી ઊંઘ આવી નહોતી. જોને હજુ એ ચહેરો કેટલો ઉતરેલો છે. સુજાતાએ રાજીવના સૂરમાં સૂર પરોવતા કહ્યું. ત્રણે જણ ચા, થેપલા અને અથાણાંનો સ્વાદ માણી રહ્યા હતા. નાસ્તો કરી અનંતરાય છાપું લઈ બહાર ગાર્ડનમાં ખુલ્લી હવામાં બેઠા. સુજાતા રોજિંદા કામમાં પરોવાઈ અને રાજીવ ઓફિસ જવા નીકળ્યો. આજે રાજીવને શાહ બ્રધર્સના સર્વોસર્વા એવા આનંદ શાહ અને અમર શાહ એ બંને ભાઈઓ સાથે મીટિંગ ગોઠવાયેલી હતી. ઓફિસ પહોંચી મિસ જેની સાથે મીટિંગ બાબત ચર્ચા કરી રાજીવ શાહ બ્રધર્સની ઓફિસે શાર્પ 10 વાગે પહોંચી ગયો. શાહ બ્રધર્સ રાજીવની કલાત્મક જ્વેલરીમાં ઇન્ટરેસ્ટ હતો. એ બંને રાજીવ સાથે કામ કરવા માગતા હતા. મીટિંગ પતાવી રાજીવ 12 વાગે ઓફિસ પાછો ફર્યો ત્યારે અનંતરાય ઓફિસે હાજર હતા. બંને જણ કામ પતાવી 1:30 વાગે લંચ માટે ઘરે આવવા નીકળ્યા. રાજીવે કાર સ્ટાર્ટ કરી ટર્ન લીધો ત્યાં જ અનંતરાયનો મોબાઈલ વાગ્યો. અનંતરાયે ફોન રિસીવ કર્યો. અવાજ સાંભળી અનંતરાયને પરસેવો વળવા લાગ્યો. આંખો ચકડવકડ થવા લાગી. હાથ ધ્રુજવા લાગ્યા. મોબાઈલ હાથમાંથી નીચે પડી ગયો. પપ્પા, પપ્પા શું થયું? રાજીવે ફેમિલી ડૉક્ટર અરવિંદ ઉપાધ્યાયના ક્લિનિક તરફ કાર મારી મૂકી. આગળ શું થાય તે કાલ બીજા ભાગમાં આવશે તો જરૂરથી જોવા વિનંતી.